જય મારી ચામુંડમાં, આજે આજે આ તારી દીકરી તારી પાસે ભીખ માંગવા આવી છે મારી માં. આમ તો તારી દયા મારા ઉપર અને મારા કુટુંબ ઉપર અપરંપાર છે માં, પણ એક વાતની ખોટ રહી ગઈ માં. માં, મારો દીકરો ને વહુ એક્સિડન્ટમાં વયા ગયા અને એની દીકરીની જવાબદારી મારી માથે આવી ગઈ માં. હવે તો ઈ તારા આશીર્વાદથી મોટી થઈ ગઈ છે. હવે મને એની બહુ ઉપાધિ ને ચિંતા થાય છે. હવે તો મારી પણ ઉંમર થઈ ગઈ છે. હવે તું મારી સામે જો કાઈ. મારી માં, મારી પર દયા કર અને એક હારો સંસ્કારી છોકરો તું આશીર્વાદ દે કે મારી દીકરીને મળી જાય. કારણ કે મારી આટલી બધી મિલકત છે, ખેતર છે, વાડી છે, બંગલા છે, બધું મારી દીકરીનું છે, પણ કોઈ સારો સંસ્કારી છોકરો એને મળી જાય ને તો મારું જીવન ધન્ય થઈ જાય. મારી માં, મારી ઉપર એટલી દયા ખા. હું તારી પાસે રોજ માંગુ છું માં કે તું મારી આટલી ધા સાંભળ મારી માં. કારણ કે હવે મારાથી સહન નથી થતું આ દુઃખ મારું. લાજ રાખ મારી માં, મારી લાજ રાખ. તું હવે તો તારા આશરે હું છું માં. મારે તારા સિવાય અમારું કોઈ નથી મારી માં, તારા સિવાય અમારું કોઈ નથી. શું છે બા, આખો દિવસ જય ચામુંડમાના નામ જપતા હોય છો. સવારે ઉઠો ત્યારથી સાંજ લગન જય ચામુંડમાં શું કરો છો? આ બધું રોજ રોજ સાંભળીને હું તો કંટાળી ગઈ છું હવે. અરે દીકરા, એવું નો બોલાય, પાપ લાગે. આ ચામુંડમાં તો આપણા કુળદેવી છે અને ઈ જ આપણને ઉગારશે ને ઈ જ આપણા બધાય કામ કરશે. મારા દીકરા, એવું નો બોલાય. જો બા, તે આપણા બધા સારા કામ કરતા હોત ને તો નાનપણમાં જ મારા મમ્મી પપ્પાને એક્સિડન્ટમાં મારાથી છીનવી ના લેત. બેટા, એ તો કર્મ સંજોગની વાત છે અને નસીબની વાત છે અને લેણું આપણું એટલું પૂરું થઈ ગયું હોય બેટા, એટલે એ વસ્તુ થાય. એમાં કઈ ભગવાનને કે માતાજીને દોષ દેવાના ન હોય બેટા. શું બા, બધું નસીબથી થતું હોય તો તમે શું કામ ચામુંડમાના નામ જપો છો? હવે તું નહીં સમજ કોઈ રીતે. તું રોજ આજ માથાકૂટ કરતી હોય છે. તારે ઈ બાબતમાં કાંઈ બોલવાની જરૂર નથી. તારે માતાજીની ઉપર શ્રદ્ધા રાખવી પડશે, વિશ્વાસ રાખવો પડશે ને ઈ જ આપણું કામ કરશે. જો બા, તમારી બધી વાત સાચી છે. તમારે ચામુંડમાનું નામ લેવું હોય, એના નામ આખો દિવસ જપો હોય ને મને કાંઈ વાંધો નથી. પણ જ્યારે હું હોય ને ત્યારે તમારે ચામુંડમાં નહીં કરવું. હું કંટાળી જાઉં છું આ રોજ રોજનું બધું સાંભળીને તમારું. હું ના હોય ને ત્યારે તમારે જે કરવું હોય ને એ કરજો. બેટા, એવું નો બોલાય મારા દીકરા. આવડી મોટી થઈને સમજતી નથી તું. બા, હું બધું સમજુ છું એટલે જ બોલું છું. જો બા, મને છે ને જરાય નામ લેવાનું મન જ નથી થતું, જેના લીધે મારા મમ્મી પપ્પા મારાથી નાનપણમાં જ છીનવાઈ ગયા છે. એટલે તમે બા મને તો ના જ કયો તમે નામ લેવાનું. તું નહીં સમજ, તારા મગજમાં આ વાત નહીં બેસે. તું નહીં સમજી, નહીં સમજ, જવા દે. બા, હું બધું સમજુ જ છું, પણ તમે મને ફોર્સ ના કરો કે હું પણ તમારી જેમ ભક્તિ કરું. મારા અંદરથી કઈ મન જ નથી થતું કે હું માતાજીનું નામ લાવું, એમની પાસે આવું, એમની ભક્તિ કરું. બેટા, એવું નો બોલ. તારી માં છે ને ઈ તો ચામુંડમાની ભક્તાણી હતી, ભક્તાણી. અને ચામુંડમાં છે ને એને એટલી બધી એને બાધા ને આખડી રાખી હતી ને એટલે તારો જન્મ થયો. અને તું છે ને ચામુંડમાની પરસાદી છે બેટા. ઈ તને ખબર નથી. તારી માં છે ને ઈ આખો દિવસ ચામુંડમાનું જ નામ લેતી હતી. જો બા, તમે એમ કહો છો કે મારા મમ્મી ચામુંડમાની ભક્તિ કરતા હતા, તો શું આ માં આવા જ છે જેની ભક્તિ વધારે કરે છે એને જ લઈ લે છે? બેટા, એવું નથી. આ બધા વિધાતાએ લખેલા લેખ હોય, એને લેખમાં કોઈ મેખ ન મારી શકે અને એમાં માને દોષ દેવાની જરૂર ન હોય બેટા. તું ભગવાનનું નામ લે, માતાજીનું નામ લે મારા દીકરા, એનાથી જ આપણું સારું થશે. અરે બા, શું કેવું, તમે નહીં સમજો બા. તમારે જેમ કરવું હોય ને એમ તમે કરો, તમારે જે નામ લેવા હોય લ્યો, પણ તમે મને ના કયો નામ લેવાનું. સારું, હું જાઉં છું, મારે કામ છે. અરે સાંભળ બેટા, ચામુંડમાં તારી રક્ષા કરે છે. તું એનું નામ લે, આવું ન કર. આ નહીં સમજે આ છોકરી. ચામુંડમાં,
આ તો બાળક કહેવાય, એનું કઈ દુઃખ ન લગાડતા. અને તમારે જ એને હાચવવાની છે, કારણ કે એની માં તમારી ભક્ત હતી, મારી માં. એટલે મારી આ દીકરીનું ધ્યાન તો તમારે જ રાખવું પડશે માં, તમારે જ રાખવું પડશે. ઓકે ઓકે, થઈ જશે તમે ટેન્શન ન લ્યો, મેનેજ કરી લઈશ. ઓકે, કેટલું મેનેજ કરું? સારો પડતો નથી. અરે ભાઈ, પપ્પા ઓલા પૈસાનું શું થયું? કીધું તો એ તમને મેં. બેટા જો સાંભળ, તું મારી વાત ધ્યાનથી સાંભળી લે. હવે તારે જે કઈ મહોત્સવ કરવા હોય ને તે તારી રીતે કરવા પડશે. તારે તમે કહેવા શું માંગો છો? તમે કહેવા હું એ જ માંગુ છું કે આપણી પાસે કાંઈ છે નહીં. કાંઈ છે ને? એટલે બધું તો છે આપણી પાસે. એ બધું ગીરવે છે. વાહ, શું વાહ? તને ખ્યાલ જ છે ને ધંધામાં લોસ ગયો છે અને બધું બેંકમાં મૂકી દીધું છે. તો એક થોડી એક બેંક છે. હા, બધી બેંકમાં ખાતા છે પણ ઝીરો બેલેન્સ વાળા. વાહ પપ્પા વાહ, હવે તમને પૈસા માંગે એટલે વાંધો આવે કે? જો બેટા, તું પૈસા માંગે ને એનો મને જરાય વાંધો નથી. તું યાર મોજ કર, જલસા કર, પણ હવે તારા પૈસે કરવા પડશે. તારે કંઈક મેનેજ કરવું પડશે, બાકી મારી પાસે તને દેવા માટે કાંઈ છે નહીં. વાહ પપ્પા વાહ, એમને આ બધું મને શીખવાડ્યું કોને? આ જલસા કરતા, આવી રીતે રહેતા તમે જ ને. તો હવે કા ફરી ગયા? બેટા હું ફરી નથી ગયો, મારી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, તું સમજતો કેમ નથી? પરિસ્થિતિ કાંઈ નહીં, આ તો પૈસા માંગ્યા ને એટલે તમને વાંધો આવ્યો. એના કરતા કહી દો ને કે નથી દેવાય એમ. જો મેં થોડા ઘણા પૈસા રાખ્યા છે મારી પાસે, એ આપણા ગુજારા માટે થઈને. ભાઈ એ તો પાછા થઈ જાય ને. હમણાં તમારા દોસ્તારે કીધું હોત તો ન આપત તમે એને? અમે પાર્ટીમાં જાવ તો કેમ ને તમે આપત પૈસા? મેં ત્યાં 3 ફોન કર્યા, બધાએ મોટા ફેરવી દીધા છે. કોઈ પૈસો દેવા તૈયાર નથી આપણને. તમારા બહાના હે આ બધાય. આ મારા દોસ્તારોમાં મારે શું જોવાનું? મોન્ટુ તું સમજતો કેમ નથી? આ બાના નથી, હકીકત તને કહું છું. શું હકીકત પપ્પા? એક ને એક વસ્તુ તમને નો સમજાવવાની હોય ઘડીએ ઘડીએ. મોન્ટુ જો મારી મોટી ભૂલ થઈ ગઈ કે મેં તને આ બધી રીતે તૈયાર કર્યો. હવે હું તને ફાઇનલ કહી દઉં છું કે મારી પાસે કાંઈ છે નહીં. તારે જલસા કરવા હોય ને તો કંઈક તારે વિચારવું પડશે. બોલ, તું વિચારી શકીશ કંઈ? વાહ પપ્પા વાહ, તમારે હવે હે ને જી કરવું એ કરો. તમે બેંક લૂંટો, ચોરી કરો, જેલમાં જાઓ પણ જેલમાં જાઓ, બાકી મને પૈસા જોશે. એ તું કેવો કપાતા દીકરો છો? બાપને જન્મ જવાની વાત કરસ? ગમે એમ તો તમારો જ છું, તમારામાંથી તો શીખો છું. વ્યવહારે છે ને? તારી વાતે સાચી છે. ઓલી કહેવત છે ને, હાથના કર્યા હૈયે વૈગા. હા, એ તો જેવું કરો એવું ભોગવો, જેવું શીખવાડો એવું શીખે. બીજી કહેવત યાદ આપવી પડશે, જેને કોઈ ના પહોંચે ને એને એનું પેટ પહોંચે. હા, તો શીખી જાઓ. ચાલુ કરી દો, સેટિંગ કરી દો મને. ટોપી પહેરાવો, જી કરો. મને લાગે છે બેટા કે મારે તારું કંઈક સેટિંગ કરવું પડશે. એક આઈડિયા છે. જો મારો બાપો હે, ગમે ત્યારે સેટિંગ કરી લે. હું આમ તો આને નથી ઓળખતો. બોલી જાઓ. બેસ. જો બેટા, હું હું તને એક વસ્તુ બતાવું છું. આ ફોટો જો. હે ને, આ મારા બાપો કરે છે ને ટોપી ઢાબે. અરે તારા માટે કહું છું. મારા હાટું? હા, એટલે મારા ને કરાવું ટોપી. ટોપી પહેરાવી કે જી કરી, આ તું ફોટો જોઈ લે પેલા એકવાર. ફોટો તો મેં જોયો. હા, એ હવે તો- એને એ તો સારો, વાંધો નથી. હવે એને મગજમાં ઉતારી દે. ઉતારી લીધી. હાલો હવે બેસી ગઈ મગજમાં. આવો. આ એક છોકરી છે જેના મા બાપ વર્ષો પહેલા એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા ઓકે. અને એનું નામ ખૂબ જ જાણીતું છે. હમ. શહેરના મોટા ઉદ્યોગપતિ રામાણી શેઠ. ઓહ, નામ સાંભળ્યું છે ને? ના મેં સાંભળ્યું ને મારા બાપાની મેં સાંભળ્યું. હા. ખબર તો પાકે પાકે રાખ્યો. હા. ઓકે હાલો બરાબર. પછી આ રામાણી શેઠ ની ઘણી બધી પેઢીઓ છે, ઘણી બધી કંપનીઓ છે. તે ઘણા બધા નામ સાંભળ્યા છે. હા હા ઘણા બધા. રામાણી ઇન્ડસ્ટ્રીઝ, રામાણી ફોર્જિંગ્સ, હા 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 રામાણી લિમિટેડ કંપની. ઘણા છે. હવે એમાંથી આપણે વધારે નથી જોતી. બસ 2 થી 3 કંપની આપણા હાથમાં આવી જાય ને
તો એ આપણા માટે ઘણું છે. પછી આવી તો જાય પણ કઈ રીતે? આ એની છોકરી છે. આ એની છોકરી છે? યસ. આ એની છોકરી છે? યા. ભૂલ ન થતી ને? ન થાય. પાકું? તારો બાપ છું. એ જ મને ડાઉટ છે. પાકું હાલો. હવે એને કઈ કર્યું છે તો પાકું જઈ છે. હવે આ છોકરીને તારે તારી ઝાડમાં ફસાવવાની છે. એને મારા બાપ મને ખીતીએ ચડાવશે તો બેટા સ્ટીકર નથી ચડાવતો, તારું ભવિષ્ય સુધારું છું. તારા મહોત્સવ પૂરા કરવા માટેની આ પ્લાનિંગ છે. અચ્છા. જો બેટા, આ છોકરી સાથે તું પરણી જા. આની સાથે? યસ. આની સાથે હું પરણી જાઉં? મારું સ્ટેટસ તો તમને ખબર છે ને? મારા ભેગી કેવી કેવી છોકરીઓ હોય બેટા, ખબર છે ને? પૈસો, સ્ટેટસ, યોર ચોઇસ. આ જ વાંધો. બોલ, સ્ટેટસ કે પૈસો? કાંઈ વાંધો નહીં, હાલ. જો હું તને એક વાત સમજાવું, સ્ટેટસ તો આપણું જે છે એ છે અને જતું પણ રહેશે. ઓકે. પૈસો નહીં આવે. એ છે. પૈસા વગર સ્ટેટસ કાંઈ નહીં રહે. સાચી વાત છે. અને પૈસો આવશે તો ભેડું ભેડું સ્ટેટસ પણ આવશે. એ તો પાછું અપડેટ થઈ જાય. યા ગુડ. સમજી ગયો ને મારી વાત? હવે તો ઉતરી ગઈ ગળે પૂરી વાત. તો તારે શું કરવાનું મારે શીખવાડવું પડશે કે? ના ને ના, હવે તો આની એ પરણવાનું ફિક્સ આપણું. ડન. ડન ડન. તો આ પ્લાન તારા બાપનો કેવો લાગ્યો? એમાં મારે ક્યાં કેવું પડે? હવે તો એક નહીં તો પછી હું 5 માંગીશ. વ્યવહારે છે. 5 તું નહીં તો 5 હું માગીશ તારી પાસે. ત્યારે હું જોઈશ. કમ્પ્લીટ તો હજી કમ્પ્લીટ તો કરવા દો પછી આપીશ. ક્યાં ના પાડું છું? યા જો આનાથી મોટો ફાયદો આપણને એ થશે શું? કે આપણું જેટલું દેણું છે ને એ બધું દેણું ઉતરી જશે હા. અને આપણી બધી મિલકત પાછી આવી જશે. ઉપરાંત એ લોકોની મિલકત પણ આપણી પાસે આવી જશે. હા. આપણી પ્રોપર્ટી ડબલ, ડબલ આપણું સ્ટેટસ ડબલ. ડબલ. યસ, આપણે ડબલ. મારા બાપ આવો, પાકું પાકું. કહેવાય ને કે બાપ ઈ બાપ. હા. વ્યવહારે છે. તો આની તૈયારી હું શરૂ કરી દઉં. યસ. બરાબર. નેકી ઓર પૂછ પૂછ. પાકું. હું કહી જ દઉં. ચાલો ને ઓલે. હા, ક્યારથી ચાલુ કરસ? બસ જો અમે મોબાઈલ હાથમાં લીધો એટલે મારું કામ ચાલુ. ગુડ, ઓલ ધ બેસ્ટ. ઓકે, થેન્ક યુ. તો આપણે અપડેટ માટે મળીએ નેક્સ્ટ ટાઈમ. પાકું. ઓકે. તમારે થોડું ઘણું કામ પતે તો પતે, હું તમને પતાવી દઈશ કામ. હા, તો મારું કામ પતાવું. પણ એક કામ કરવાનું રહેશે. શું? આ ફોટો તો મને નાખી દો. એના વગર કામ ન થાય. મેં તને પહેલા શું કીધું તું કે ફોટો જોઈ લે, મગજમાં ઉતારી લે. ઉતરી ગયો. તો ફોટાની શું જરૂર છે તારે? અરે એમ કામ બાપા. અચ્છા, એટલે ઓકે. આવવા દો જલ્દી. કરું ફોરવર્ડ. ઓકે. જો આવ્યો? અરે ડન પપ્પા. થઈ ગયો ને? હવે તમ તારે તમારે જવું જઈ શકો. જઈ મારું શકો? થઈ ગયું કામ. વેરી ગુડ. ચાલ, ઓલ ધ બેસ્ટ. ઓકે ઓકે, થેન્ક યુ પપ્પા. ઓ હેલો, શું છે આ બધું? મેડમ તમે પણ મસ્ત લાગો છો. જસ્ટ શટ આવો કે ક્યારનો શું મારી પાછળ પાછળ આવે છે તું? કેમ શું થયું? ન હોય પાછળ? તું મને ક્યારનો ફોલો કરે છે? ખબર નથી પડતી કોઈ ગર્લ્સનો ફોલો નહીં કરવાનો? એવું કોણે કીધું નહીં ફોલો કરવાનું? તું ચૂપ થઈ જા ને અહીંયાથી જતો રહે. હું તો અહીંયા જ ઊભો રહીશ, નહીં જાઉં. તું તારી બકવાસ બંધ કરી દે અને અહીંયાથી જતો રહે, હું તને એમ કહું છું. તું મને ઓળખતો નથી હું કોણ છું ઈ. કોણ છો? તું તારી બકવાસ બંધ કર, અહીંથી જતો રહે, ચલ જા. હું તો અહીંયા જ ઊભો રહીશ. તું તારો રસ્તો પકડ, મને જવા દે ઘરે. અરે તને કહું છું આમ જતો રહે તું. તને શું બંધ સમજાય છે? મને કઈ નહીં સમજાતું. ઓય તું તારી રીતમાં રહે, તને કહું છું. નથી ખબર પડતી તને? તો અહીંથી જતો રહે તો. છોડ તું મને. હું તને કહું છું તું મને છોડી દે.
તને કીધું તું મારી સાથે ચાલ, એમાં તારી ભલાઈ છે. તું મારા એરિયામાં આવીને કોણ છે તું? હા? હેરાન કરે. કોણ છે તારી એટલી હિંમત, આ? કોણ છે તું? એટલી હિંમત. કોણ છે? કોણ છે તું? આ મારો એરિયો છે. શું? કયો એરિયો તારો? કયો એરિયો તારો? તું અમારા એરિયામાં આવીને અમારી છોકરીઓને હેરાન કરે છે એમ? તારી એટલી હિંમત. અત્યારે જાઉં છું, પણ તને હું જોઈ લઈશ. થેન્ક યુ સો મચ. તમે મને ઓળખતા નથી છતાંય તમે મારી મદદ કરી. અરે એમાં થેન્ક યુ ની કઈ જરૂર ન હોય. અને આવા લુખાને તો હે ને મારે સીધા કરવાની એની મારા દાબા હાથનો ખેલ છે. પણ ભાઈ દેવે તમે આ એરિયામાં દેખાતા નતો, ક્યારેય નવા લાગો છો આ એરિયામાં. હા, હું અહીંયા મારી ફ્રેન્ડ નજીકમાં જ રહી છે, તો હું તેની પાસે આવી. ત્યાંથી મારી ગાડી ખરાબ થઈ ગઈ છે, તો હું મારા ઘર સાઈડ જાતી. ખબર નહીં તે મારી પાછળ ક્યારથી આવી ગયો. બટ આ એરિયામાં ઘણી વાર એવું થાય છે. ભાઈ દેવે મારું નામ મીત છે. હાય, માય નેમ ઇઝ બિંદિયા. ઓકે. અને તમને કઈ પ્રોબ્લેમ પડી હોય તો હું તમને દવાખાને લઈ જાઉં, એવું કઈ નથી. ના ના ના, કાંઈ વાંધો નથી. આ તો જસ્ટ ટાઈમ કે ગાડી ખરાબ થઈ ગઈ હતી, તો હું અહીંયાથી જાતી હતી. એકલા જ જાઉં છો તો? હા, મારી ગાડી ખરાબ થઈ ગઈ છે, તો હું જાઉં છું મારા ઘરે. જો તમને પ્રોબ્લેમ ના હોય તો મારી ગાડી આગળ જ છે, તો હું તમને ડ્રોપ કરી દઉં છું ને. ના ના, કાંઈ વાંધો નહીં, હું જતી રહીશ. બસ તમે આટલી મદદ કરી એના માટે થેન્ક યુ. હું જતી રહીશ. એમાં થેન્ક યુ. હું એ બાજુ જ જાઉં છું, તમને ડ્રોપ કરી દઉં છું. શું તમે પણ તમારી ગાડી ક્યાં છે? પણ મારી પાસે છે ને, મારી પાસે જ છે. ચલો હું ડ્રોપ કરી દઉં. કાંઈ વાંધો નહીં, તમને કાંઈ વાંધો ના હોય તો છોડી જાઓ. ચલો. આ મોન્ટુ શેઠ ક્યાં વહી ગયા? આ એક્ટિંગમાં મને મારી લીધું. મોતિયો જુવાન, તમે રિયલમાં મારતા હતા કે એક્ટિંગ કરી? કઈ ખબર પડે? પણ જો થોડુંક એમને લાગવું તો જોઈને યાર, ત્યાં નેચરલ છે. અને જો આવું થોડું ઘણું તો લાગ્યા રાખે, બરાબર? એમાં કઈ ઉપાધિ ન કરવાની હોય. આમાં મારે ખાવું કેમ? આ તમે જોવો તો, આ જોવો. ઓહો, તને પણ આનો મલમ આપવો જોશે. ઓરિજિનલ મલમ આપો કે કયો મલમ આપો? કેદી મટશે આ મને? એ તો એક જ વારમાં મટી જાય. બોલ. કાંઈ હોય તો એવું દ્યો અમને. આ જો આવો મલમ હોય ને તો મટી જાય ઘા ભેગું. પણ ઉભો રે પેલા. હા. અરે હા. આ મોન્ટુભાઈ, આ એક બાજુ લાગ્યું તો બીજી બાજુ લગાડીશ. કાંઈ આવું હોય તો આપો ને. અત્યારે હે ને આટલા મલમ થી આ મટા હો. અત્યારે બીજું કઈ હશે ને ત્યારે કઈ. કાંઈ એવું હોય તો કેજો મને. હો. બરાબર. જો સાંભળ. હા. આ તને બંડલ આપ્યું, હા. બરાબર? એ તને એમનેમ નથી આપ્યું, બરાબર? હા. આ એરિયામાં હવે તું ફરકો ન જોઈ. ઓકે, ડન. જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી, ઓકે. બરાબર? બાકી જો મારા પ્લાનમાં પાણી ફરશે ને તો તારો વારો ચડશે. ઠીક છે, તમે કયો એમ મોન્ટુભાઈ. બરાબર? હાલે જા. હજી થોડુંક બાકી રહી ગયું ને એ પૂરું કરીશ એટલે વાર્તા પૂરી. અરે ડેડી આવી ગયા તમે? તમારું જ કામ હતું. બોલ બોલ. આપણે ઓલું કામ નતું લીધું, થઈ ગયું. ફિનિશ. ફિનિશ. શું વાત કરે છે? બકરી ડબ્બામાં. ગુડ, વેરી ગુડ. પણ પપ્પા થોડું ઊંચા નીચે થઈ પણ હવે તો સમજાવી દીધી. હા. થોડી ઘણી. અને હવે તો એવો રોપ જમાવી દીધો ને કે આપણે કઈ ના ઊભી થઈ જા, ઊભી થઈ જાય. આપણે કઈ બેહી જા, બેહી જાય. આપણે કઈ વહી જા તો વહી જાય. શાબાશ શાબાશ બેટા. જો બેટા, તારી આ વાતથી મને ગર્વ છે કે તે કામ તો પાર પાડી દીધું. પણ બેટા હવે છે ને આ ફોન મને બહુ હેરાન કરે છે. તો બદલાવી નાખો. અરે એમ વાત નથી. તો ફોનમાં જેના ફોન આવે છે ને એ મને બહુ હેરાન કરે છે.
એ તો એમાં રોજ નું થયું. હા હું હવે કોણ હેરાન કરે પાછા? અરે લેણદારો વાહે પડી ગયા છે, ટાઈમ લિમિટ આપતા જ નથી. એને કહી દે ને કે અમારે લગ્નનો થોડો પ્રસંગ એક પતી જાય તો પછી બધાને દઈ દેવું હોય ને કે હવે. તને ખબર છે ને કે એ લોકોને કોઈ પ્રસંગ સાથે કાંઈ મતલબ હોતા નથી, એને ફક્ત પૈસાથી મતલબ હોય છે. એ તો મને ખબર છે આ બધાની. જો બેટા, હવે આ બાબતમાં તારે મને સાથ આપવો પડશે. મારો બાપો મારા ખંભે રાખે ને બંદૂક ઉપાડો હા બધાની. બેટા, બંદૂકે તારી છે ને ગોળી તારી છે. હા એ તો મારી છે મારે જલાવી જો. હા, બોલી જાઓ. સાંભળ, હવે તારે છે ને ફાસ્ટ ટ્રેકમાં જવું પડશે. ફાસ્ટ ટેકમાં યસ, બોલી જાઓ. આપણે તાત્કાલિક લગ્ન કરવાના છે. હવે તાત્કાલિક લગ્ન ને તાત્કાલિક. હા, તાત્કાલિક લગ્ન એટલે ધામધૂમથી નહીં, તો કોર્ટ મેરેજ. મારો બાપો મને ટોપી પહેરવાનું કઈક મને ટોપી નથી પહેરવાની ને પાછી. બેટા, આ તારા માટે બધું કરું છું ને તને ટોપી પહેરાવું? હાલો કઈ વાંધો નહીં કઈક વિચારીને જ કીધું હોય છે. તને ખબર છે ને મેં આટલા લોકોને ટોપી પહેરાવી, હવે બધા ટોપી ઉતારી મારા માટે ઘા કરે છે. એ છે હાલો વાંધો નહીં હાલો લગ્ન જલ્દી કરી લે પછી. સાંભળ, હવે આપણી પાસે થોડોક ટાઈમ નથી. હમ. હું તો કહું કે એક દિવસનો ટાઈમ નથી આપણી પાસે. તો હવે શું કરવું તમારે? તારે આજને જ આ કામ કરવું પડશે. કઈ વાત નવું હો? શું કામ કરવાનું પાછું બીજું? જો બેટા, તારે તાત્કાલિક એની સાથે લવ મેરેજ કરવા પડશે, કોર્ટ મેરેજ કરવા પડશે. આ બધાના ફોન તો આવે છે, તો પેલા મોટાના પણ ફોન આવે છે. ખબર તમે છે? ન્યાય બાકી નો રાખ્યું. બેટા, ઈ તો મેન છે, એના વગર તો હાલે એમ નતું. પણ તમને ખબર તો હોય ને કેવી નોટું હે ઈ. અરે શું કરું, આપણી મજબૂરી. તને ખબર છે ને ગરજે ગધેડાને બાપ કેવો પડે. પણ ઈ ગધેડો હે બાપ જેવો હે, ખાઈ જાય આપણે બેયને. એટલે તો કહું છું કે ઈ ખાઈ જાય ને, ઈ પેલા મારી વાત સાંભળી લે. બીજા બધાના ફોન તો સામાન્ય વાતચીત થાય છે, પણ એને ધમકી આપી છે મને શું? કે અઠવાડિયામાં આ બધું પૂરું ન કર્યું ને બે બાપ દીકરો વાહ એટલે તમારે ભેગા મારે. આવું જ પડે ને દીકરા. તો બધાય કામમાં મારી હારે છો તો આ કામમાં મારી હારે જ રહે ને. હે, હું એકલો થોડો જાઉં? તમે હલવાડો મને હલવાડ દેવાનો કા ભેગો. એ તો આવું જ પડે દીકરા. હે, બાપની વાહમાં દીકરા આવવાનું જ હોય. હા હવે બીજું જોડો કામ હું હતું ઈ કયો મૂળ કામ ઈ હતું કે હવે છે ને તું ગમે એમ કરી લે, એની છોકરી સાથે લગ્ન કરી લે, લવ મેરેજ કરી લે. વાહ હવે ડાયરેક્ટ લવ મેરેજ. તો શું? તમારે તો પણ સ્કીમ જેવું કરો હો આઈ જ્યાં કાલે ઓલું. અરે આ સ્કીમ કરતા આગળ વધવાનું છે આમાં. લવ મેરેજ કરી લે અને તાત્કાલિક એવું લાગે ને તો ભાગી જાવ બે જણા. વાહ આ તો તમે સીધો એમ કે ભાગી જા. ઈ હું કઈ નાની ગગલી એક મારી ભેગી હાલતી થઈ જાય કીધા ભેગી. કા હમણાં તો કહેતો હતો ને કે આમ કહું તો આમ થાય ને આમ કહું તો આમ થાય, મારા કંટ્રોલમાં આવી ગઈ છે. ક્યાં ગયું બધું? પણ આ તમે મને પૂરેપૂરી રીતનો હલવા એ નક્કી કરી લીધું હતું ને આજ તો તમે. બેટા, સ્ટેટસ કોને મેળવવું છે? હે, સ્ટેટસ, પૈસો. પણ જો ઈ લગ્ન કરવા તૈયાર નહીં થઈ તો તો એ ઓપ્શન છે ને આપણી પાસે. શું? કિડનેપ. કિડનેપ. યસ, કિડનેપ. તમારે પણ લડી જ લેવું છે હાચુકા બંધે બંધમાં. બેટા, રણના મેદાનમાં ઉતર્યા છે ને તો લડવું પડે. હવે તો ઈ જ છે. હા, તો લડવા તૈયાર છો ને? તો પપ્પા હવે તો સ્ટેટસ ઉપર આવ્યો એટલે ઈ તો કરવું જ પડે. એમ ને? આવો મેન પ્રશ્ન તો એ રહી ગયો આમાં કે કિડનેપ કરી લીધી પછી શું કરવાનું? પછી જ કરવાનું છે જે કહે છે. પછી શું કરવાનું? પછી શું? કિડનેપ કરી લે ને પછી આપણે જેટલા પૈસા જોઈએ ને એટલા પૈસા માગી લેવાના ઓલી ડોહી પાસે. લાયા મારા બાપા લાયા પણ એમ નહીં આમાં પકડાઈ ગયા તો જેલમાં હું એકલો જ જઈશ. તમે તો અહીંથી જલસા જ કરો અને હું અંદર બેઠો બેઠો મારે ઈ કરવાનું કા? હું તારો બાપ છું, એમ થોડો તને જેલમાં જવા દઉં. તો જેલમાં તું નહીં જા, તો કોણ જાય? બોલો યાદ છે ને? બોલો કોણ? તારો દોસ્તાર. લાયા ઓલો વિશાલ. વિશાલ, યસ. પણ એ હારાનું દિવસે ને દિવસે વધતું જઈએ. શું કે છે? હમણાં 3 દી પેલા ફોન આવ્યો હતો. હા, મને કે મને 50,000 રૂપિયા દ્યો
એને હજી નથી મટ્યું. આ વિચારો, આ મલમ મને 50,000 માં પડે એનો, ભલે ને પડતો તે ડબલ માગે હે. પણ દેવાના આપણા માટે એ બલીનો બકરો છે. એ વાત એ સાચી. એને ચારો ખવડાવવાનો, હા, તાજો માજો કરવાનો. 50 માંથી 20 વાપરીએ તો વાંધો જ ન આવતો, 30 તો વધશે. હા, એવા રે, ઈ જ માણસ આપણે 50,000 ના 1 કરોડ દેશે. એવા રે. હા, અને બધું આરોપ એની એના પર આવશે. તો પ્લાનિંગ એ રીતનું ગોઠવું તો પછી એને મારે પેલા થોડો ગરમ કરવો જોઈએ. ઘર એના વગર મેળ નહીં આવે. હા અને એને ગરમી એકથી જ મળે છે. હા, તો આપ એને ગરમી આપી દે. વાહ, આપી દે આપી દે. હું તો ખીચામણીને ફરતો છું. કા તો તારા બાપનું ખિસ્સું એમ કઈ ખાવ ખાલી નથી થઈ તો ગયું. કરો, ઈ જ કહું છું. કરો. હા, તો કરો ટ્રાન્સફર હમણાં એમાં હું. હા. હા, ખાલી અત્યારે વધારે નહીં, 5 નું કરતી, પછી સમજી લેવું. પછી આવશે જ વાંથી ને એમાં લઈ લેજો. વાહ મારો દીકરો વાહ, મેરી બિલી મુझसे म्याऊं. હા, તમારે વાટીને શીખો છો પપ્પા. તો પછી ડન. હાવ જામાં ક્યાંય ચૂક ન થવી જોઈએ. ક્યાંય ચૂક ન થાય, પણ તમારે કોની ચૂક ન થાય. એ નહીં થાય. તો એક વાત સાંભળી લે, જો તું ચૂક્યો ને આમાં તો આપણે ક્યાંય નહીં રહીએ. પપ્પા, હા, હવે તો પૈસાની વાત છે, એમાં તો બાપ દીકરો એકનો નથી થતા. એનું કેમ સમજવાનું? અને ખાલી પૈસાની નહીં, આપણા જીવના જોખમની વાત છે. મેં તને કીધું ને. એ પેલા હા, 8 દિનની મુદત છે. આપણે 8 દી નથી થવા દેવાના. તે પેલા જ તો પપ્પા, હમ. આ કામ તમે પૂરું કરો, હમ. ઓલું કામ હું પૂરું કરી દઉં. ડન. ડન. શું મોન્ટુ શેઠ, આજે શું હુકમ છે તમારો? જો મેં તને કઈ એમને તો બોલાવ્યો નથી અહીંયા, બરાબર છે. ઓલી ફેરે જે કામ કર્યું હતું ને, આજ પેલે એવું જ કામ કરવાનું છે. જે કર્યું હતું એના કરતા વધારે. પણ તમે ઓલી વખતે આ ખાવા જેવી હાલત નથી, આ વખતે એવું ના કરતા પ્લીઝ. તો તને સામે પાછું મેં મલમ એવું આપ્યું હતું ને, તો આ વખતે મને મલમે થોડોક વધારે આપો. તું મલમનું ટેન્શન ના લે, બરાબર છે. એ તને બધું મળી જાય. પણ આપણે જે ફોનમાં વાત થઈ હતી કે બિંદિયાને તારે કિડનેપ કરવાની છે, પણ તારે કીધું ભલે મેં, ખબર ન પડવી જોઈએ. ખબર નહીં પડે, પણ આ વખતે મને થોડો માલ વધારે જોશે. તું માલનું ટેન્શન ના લે, તું ખાલી કામ કર. તમારું કામ થઈ જશે. અને બીજી વાત, બરાબર, કિડનેપ થઈ જાય અને એવી જગ્યાએ લઈ જવાની ને કે જ્યાં હું આવું ને ગોતવા તો મને ન મળવી જોઈએ, તારા સિવાય. ઠીક છે. બરાબર છે. અને હું તને કહું ને ત્યારે જ તારે લઈ આવ, બરાબર. તમે મને ઈ કહો, કામ ક્યારે અને કઈ રીતે કરવાનું છે? જો એ હમણાં જ થોડી વારમાં મને મળવા આવશે, બરાબર છે. એ મારે એને વાતોચીતો કરતી હશે, બધી વસ્તુ કમ્પ્લીટ. તારે સંતાનથી પાછળથી બધું જોવાનું. જ્યારે મારો ઈશારો થાય તે પછી તારે બહાર નીકળવા, બરાબર છે. અને ફૂલ તૈયારી સાથે. શું વસ્તુ જોઈ એ હું તને આપું છું, બરાબર. પણ ભૂલ ન થવી જોઈએ, બરાબર છે. અને આ મેન કામ થઈ જશે. ચલો, તમારું મારો માલ રેડી રાખજો. એ ટેન્શન ના લે. અને આ વસ્તુ કમ્પ્લીટ થઈ જાય પછી તું નો દેખ, બરાબર. પણ ગયા વખત જેવું ના કરતા. અને આપ્યું ને એના કરતા ડબલ મલમ આપીશ, બરાબર. ઠીક છે. જા. ચલો, અને તો કહી દીધું, હવે ખાલી આવે ને એટલી રાહ છે. એ આવે એ પહેલા મારા જગ્યાએ પહોંચવું પડશે, બરાબર ને.
કેમ યાર આટલું બધું લેટ? તું તો ક્યાં નહીં નીકળી ગઈ હતી? હા ઓલું રસ્તામાં થોડુંક મોડું થઈ ગયું. હા એક હજુ વાત કેવી, રસ્તામાં આજ એક વિચિત્ર ઘટના બની હતી. ઘટના શું હતી? હા હું રોડ ક્રોસ કરતી હતી ને અચાનક મારું ધ્યાન મોબાઈલમાં હતું. હું રોડ ક્રોસ કરતી હતી ને ગાડી સામેથી આવી, પણ પાછળથી મને કોઈ કંઈક ખેંચી અને પાછળ ફરીને જ્યારે જોયું ને ત્યારે કોઈ નહોતું ત્યાં. પાછળથી ખેંચી? હા આ તો પિક્ચરની સ્ટોરી જેવું થયું હો તારી યાર. હા યાર સાચે ને, હું અહીંથી જાઉં છું, પાછળથી કોઈ કંઈક ખેંચ ને પાછળ ફરીને ત્યારે જ જોયું તો બી પાછળ કોઈ હતું જ નહીં. ઓહ, મતલબ કે ત્યારને હું એ જ વિચાર કરું છું કે શું હતું એ. પણ તને ક્યાંય લાગ્યું તો નથી ને? હા યાર આજે તો હું માંડ બચી. સારું ચલ, એ બધું તો ઠીક. તને કાંઈ થયું નથી ને એના માટે ચલ વાંધો નહીં. અત્યારે મેં તને ખાસ એ વાત માટે બોલાવી હતી કે નથી ગમતું તારા વગર. ચલ ને આપણે લગ્ન કરી લઈએ. અને રહેવાતું પણ નથી, તને ખબર તો છે યાર. હા મિત એ વાત તો સાચી છે, હું પણ હવે તો રહી નથી શકતી. પણ લગ્ન કઈ રીતે કરી? બાને પેલા મારે ઘરે કેવું પડે ને. શું બાને કેવું પડે? આ બધી પ્રોપર્ટીની માલિક તો તું છો, પણ તારે હું બાને પૂછવાની જરૂર આવે? ના યાર મિત, જ્યારેથી મારા મમ્મી પપ્પા જતા રહ્યા છે ને ત્યારથી બાએ જ મને મોટી કરી છે, અને એમની સાથે હું આવો વ્યવહાર કેમ કરીશ? પણ હું ક્યાં તને એમ કહું છું કે તું બા સાથે બગાડી ના કે ખરાબ વ્યવહાર કર. તું તારા ડિસિઝન તો ખુદ લઈ શક ને થોડા ઘણા. અરે યાર મારે બાને કેવું પડે પેલા, પછી જ હું આગળ કંઈક પગલું લઈ શકું. બા વગર હું ના લઈ શકું, કારણ કે તેમને મને અત્યાર સુધી મોટી કરી છે, સાચવી છે. ઘરના બધા મોટા ડિસિઝન બા જ લે છે અને તેને પૂછ્યા વગર હું કાંઈ ના કરી શકું. પણ તું બાને પણ એમાં તારા પૂછવાનો પ્રશ્ન જ ન આવે યાર. ચાલ એક વાતનો મને આન્સર આપ ચાલી કે ચાલ બાએ તને ના પાડી દીધી તો શું કરીશ? પણ એક કામ કરો ને મિત, તમે જ તમારા પપ્પાને લઈને બા પાસે આવો ને વાત કરવા. જો પણ હું આ મારા પપ્પાને કહી પણ દઉં ચાલ, પણ મેન વસ્તુ એ છે કે તારા બા કોઈ ના પાડશે તો શું કરીશ? આપણે બાને મનાવશું, થોડી રિક્વેસ્ટ કરશું. હું બાને કહીશ કે બા છોકરો સારો છે, મારે મેરેજ કરવા છે, તો બા કદાચ ના નહીં હા પાડે. તો હું એ જ કહું છું ને કે તું બાને કે તેમાં મારે કહેવાની જરૂર જ ન આવે કે ના પપ્પાને કહેવાની જરૂર આવે. તું તો કહી શક ને. પણ મિત હું બા સાથે કઈ રીતે આ વાત કરું? તું છે ને યાર સાવ એટલે સાવ ભોળી છો. તને ખબર છે આજકાલનો જમાનો કેવો છે? આ તારા બા કોકની વાતોમાં આવીને બધી પ્રોપર્ટી એના નામે કરી દે તો તું ઠન ગોપાલ થઈ જાય. કાંઈક તો સમજ. એટલે કહું છું કે તું બાને વાત કર કે ન કર, પણ આ વાત તો છે ને તારો ડિસિઝન તારે જ લેવું પડે, સમજી? ના ના મિત, બા જેમ કહેશે એમ જ હું કરીશ. જો તું આમ બેસ. જો હું તને શું કહું છું કે તું થોડું ઘણી તો ટ્રાય કર. જો મિત, હું બાની સામે એ રીતે એમને ના બોલી, જેમ બા કહેશે ને એમ જ કર. શું યાર તું બા એકને એક જ વાત કીધા કરે. આ બા ના પાડી દેશે તો શું કરશું કે હવે? મિત સોરી ચલ, પણ એક વાત મને કહે, તું મને પ્રેમ નથી કરતી? હા યાર પ્રેમ તો કરું છું, કોઈ તું મારા માટે આટલું પણ ન કરી શકે? પણ મિત તમે સમજતા નથી હું શું કહું. તું નથી સમજતી. નાની એવી જ વાત છે, તારું ડિસિઝન તારે જ લેવાનું છે. જો મિત, મારી આગળ પાછળ કોઈ નથી બા સિવાય. બાએ મને મોટી કરી છે, બાએ મને રાખી છે. મારા મમ્મી પપ્પા હું નાની હતી ને ત્યારે જ છોડીને જતા રહ્યા છે, તો હું બાની અગેન્સ્ટ એ રીતે કઈ રીતે જઈ શકું? બા કહેશે ને હું એમ જ કરીશ. તો બા ના પાડશે કે તારે ત્યાં મેરેજ નથી કરવા, તો હું બાની મરજી સિવાય તમારી સાથે મેરેજ નહીં કરું. બિંદિયા, તો આ તારું ફાઇનલ ડિસિઝન છે? આ મારું ફાઇનલ. બા ના પાડશે ને તો હું તમારી સાથે. જોજો પાનમાં નો આવે. મોટું ભાઈ તમે દીધું ઈ જ લગાડ્યું છે. આ ભાનમાં આવશે ને તો તને ભાન વગરનો કરી નાખીશ. હવે આમનું શું કરવાનું છે? હવે શું, અને ઠેકાણે લગાડો. હાલો ચલો પેલા સીધી કર અને આને હરકી મૂક. ચાલ.
ચામુંડમાં, આજે તે મારી લાજ રાખી, નહીં તો મારી દીકરીને કંઈક થઈ ગયું હોત તો શું થાત? અને આવી ત્યારે એની હાલત પણ સારી નહોતી. તે જ આજે એની આબરૂ બચાવી હોય એવું લાગે છે. ચામુંડમાં, રક્ષા કરજે, આવી જ રીતે મારી દીકરીની રક્ષા કરતી રહેજે. મારી માં મારી દીકરીની રક્ષા કરતી રહેજે. જય ચામુંડમાં, જય ચામુંડમાં, જય ચામુંડમાં. શું છે બા? તું સૂતી છો ત્યાંય જય ચામુંડમાં કરો છો. બેટા, માતાજીનું નામ લીધું, માતાજી આજ તને બચાવી. તું આજ કેવી હાલતમાં આવી હતી તને ઘરે ખબર છે? હે, તને કાંઈ ખબર નથી, તને કાંઈ ભાને નહોતું, અને તું કાંઈ બોલતી નહોતી ને બેભાન હતી. કોણ મૂકી ગયું એ મને તો ખબર નથી. ઓલા બાજુવાળાએ કીધું કે કોક બેન મૂકી ગયા. ના બા, પણ મને તો મિત જ લોકો આવ્યા હશે. કોણ? અરે બા, હું તમને કહી દઉં છું. એમાં એવું છે, એક મિત નામનો છોકરો છે, એને હું ઘણા ટાઈમથી પસંદ કરું છું. મીત? મીત કોણ? હા બા, એ જ હતો મારી સાથે છેલ્લે. ના ના બેટા, તને કોઈ છોકરો મૂકવા નથી આવ્યો. મને પાડોશી એમ કીધું કે તને કોક છોકરી અથવા કોક બાઈ તને મૂકી ગઈ છે મારા ઘરે. બાકી કોઈ મિત કે કોઈ છોકરો નથી આવ્યો. પણ આ મિત છે કોણ? બા, એમાં એવું છે કે હું ઘણા ટાઈમથી મિતને ઓળખું છું અને મિત મને ગમે છે. અને બા, મારે એમની સાથે મેરેજ કરવા છે. છોકરો તો સારો છે ને બેટા? હા બા, છોકરો તો સારો છે. એમની સાથે હું ઘણા ટાઈમથી છું હમણાં. તો એના ફેમિલીને કે કઈ ઓળખે છે તું? ના બા, બસ એટલી ખબર છે કે એના પપ્પા છે, બાકી એના મમ્મી ઘર મને કઈ નથી ખબર. તો બેટા તને કેવી રીતે ખબર પડી કે ઈ સારો છે? પણ બા, એનો સ્વભાવ ને સારો છે. જ્યારે જ્યારે મને મળવા આવે છે ત્યારે તે સારી રીતના જ રાખે છે. એમ? બેટા, એમ કોઈ અજાણ્યા પર ભરોસો ન કરાય મારા દીકરા. હજુ મારે તપાસ કરવી પડશે કે એનું ફેમિલી શું છે, ઘરમાં કોણ કોણ છે, ઈ માણસો કેવા છે, એ બધું મારે જોવું પડશે બેટા. એમ તું ગમે ત્યારે એની સાથે બહાર વહી જાય એ નો સારું લાગે દીકરા. પણ બા, મિત સારો છે. બેટા, અત્યારે દુનિયામાં બધાય સારા જ છે, પણ કોણ અંદરથી સારા છે ને કોણ ખરાબ છે ઈ તને ખબર નથી ને મને ખબર નથી બેટા. આ તો વિચાર કર કે તું સાદી સમી ઘરે આવી, તને કઈક થઈ ગયું હોત તો મારું શું થાતું તે વિચાર કર્યો છે? હા તો બા, હું એમને સારી રીતે ઘરે પહોંચી ગઈ છું તો મિત જ મને ઘરે પહોંચાડી ગયા ને. ના બેટા, તને કોઈ મિત, કોઈ છોકરો તને મૂકવા આવ્યો નથી. તને કોઈ છોકરી અથવા કોઈ બાઈ જ તને મૂકી ગઈ છે મારી ઘરે. બા, તમે ખોટું બોલો છો. મને ખબર છે હું એના વિશે સારું સારું બોલું છું એટલે તમે મને ખોટું બોલો છો. આવું અરે બેટા, હું ખોટું નથી બોલતી. આ તો માએ લાજ રાખી, મારી ચામુંડ માએ, કે તું સાજી સમી ઘરે આવી ગઈ અને કોક બેન મૂકી ગયા તને. બાકી કોઈ મિત નથી મૂકી ગયો. ઈ વેમ કાઢી નાખજે હો બેટા મગજમાંથી. બા, ફરી શું તમે ચામુંડમાં ચાલુ કર્યું છે? તમે મારી પાસે ખોટું બોલો છો. મને ખબર છે છેલ્લે સુધી મિત જ મારી પાસે હતા અને એ જ મને મૂકી ગયા છે. સારું, તમારે જેમ કરવું કરો. આ મિત કોણ હશે? એનું ફેમિલી કોણ હશે? મારી દીકરી તો બહુ ભોળી છે માં. એની લાજ રાખજે અને અમને સાચો રસ્તો બતાવજે મારી માં. બેટા બિંદિયા, હું તારા સપને આવી છું. તું જેવું સમજે છે એવો મિત નથી. એ તને ફસાઈ રહ્યો છે. પણ તમે કોણ જે મને આ રીતે સપને આવીને જગાડો છો? બેટા, હું તારા કુળની દેવી માં ચાઉંડા. એ જે હોય તે, મારે તમારી વાત નથી સાંભળવી. તમે મારા મમ્મી પપ્પાને મારાથી દૂર કરી નાખ્યા છે. બેટા, હું તારા મમ્મીના વચને બંધાયેલી છું. તારી રક્ષા કરવી એ મારી ફરજ છે. શું મારી જિંદગીમાં થોડી ખુશી આવી છે તમે લોકો જોઈ નથી શકતા? બા આખો દિવસ કહે છે કે મિત સારો નથી. તમે મારા સપને આવીને મને કહો છો કે મિત સારો નથી. મિત સારો છે અને એ મને સુખી રાખશે અને મિતથી મને ખુશી મળે છે. તો તમે લોકો જોઈ નથી શકતા તે? બેટા બિંદિયા, હું તારી માના કહેવા છે ને અહીંયા આવી છું. હું તને જેમ કહીશ એમ તું કરીશ તો તને સમજાઈ જશે. પણ મારે કાંઈ જ નથી કરવું. મને ખબર છે કે મિત મને ખુશ રાખશે. તારી મમ્મીએ મને કીધું છે
કે મારી બિંદિયાની રક્ષા કરજો. એટલે હું તને એક વાત કહું છું, તું એકવાર મારું માન. બોલો, તો હું એવું શું કરું જેથી તમને પણ ખબર પડે કે મિત સારો છે કે નથી? જો બેટા, તને ઓલો છોકરો રસ્તામાં છેડતો હતો ને, એ છોકરાને તું મળ ને તું એને પૈસા આપીશ ને એટલે તને બધું જ કહી દેશે. તમે અહીંયા હા, હું અહીંયા. પણ અચાનક આવી રીતે શું કામ પડ્યું? એ તું જ હતો ને જે તે દિવસે મારી છેડતી કરતો હતો અને મને હેરાન કરતો હતો. એ બધું હું ભૂલી ગયો છું. હવે તમારે કામ શું છે એ કયો ને. કેમ ભૂલી ગયા? ખબર છે ને, મીત આવ્યો તો તમારી બંનેની વચ્ચે ફાઇટ થઈ હતી અને મીતે મને બચાવી હતી. યાદ છે કે નહીં? પણ મેડમ તમારે કામ શું છે એ કયો ને. જો તમારી પાસે હું છે ને તમારા જ ફાયદાની વાત લઈને આવી છું. મારે કઈ તમારું નહીં સાંભળવું. હવે મને ખાલી એ વાત કરો કે તે દિવસે તમે મારી છેડતી કરી હતી એ કોના કહેવાથી કરી હતી? એ મને બધી કઈ ખબર નથી. હવે અચ્છા, તો તમે એમ નહીં બોલો. જો બોલી દેશો તો તમારા જ ફાયદાની વાત છે. હજુ નહીં બોલો? તમારે મેડમ કામ શું છે એ કયો ને. મીત અને તમારા બંને વચ્ચે જે વાત થઈ હોય તે મને કહી દો તો તમારા માટે ફાયદો છે. જો કહેશો તો તમે જ મુનાફામાં છો. એમને બસ ખાલી તમને છેડતી કરવાનું મને કહેલું અને એ બાબતે મને ઈ પૈસા આપતો હતો અને ત્યારે હું આ બધું કામ કરતો. પછી આગળ? પછી આગળ મને નથી ખબર. બસ આટલી જ વાત ખબર છે તમને? હા. એના માટે હજુ તમારે દવા જોશે ને આગળ બોલવા માટે? હા. હવે મારે પહેલેથી છેલ્લે સુધીની બધી વાતો જાણવી છે. મેડમ, હવે જો તમારે પૂરી વાત સાંભળવી ને તો મારી વાત સાંભળો. બોલો, બોલી જ જાઓ. મારે સાંભળવા જ બેઠી છું અત્યારે. મેડમ, એનો મને ફોન આવેલો કે તારે એક મેડમની છેડતી કરવાની છે અને પછી હું તને મારીશ. એની નજરમાં હું હીરો બનીશ. આટલી વાતથી તો મને ખબર છે. પછી આગળ બીજી શું વાત થઈ છે તમારી? બીજી વાર એનો ફોન આવ્યો કે મને મળવા માટે ગાર્ડનમાં આવશે અને ત્યારે મારે એને ગાર્ડનમાં જવાનું હતું અને ત્યારે મને એક વસ્તુ આપી હતી. એ તમને સુંઘાડીને બેભાન કરવાના હતા અને પછી તમને કિડનેપ કરવાના હતા. આ તમે મીતની વાત કરો છો? હા મેડમ, મીતની જ વાત કરું છું. મીતે ખરેખર આવું બધું મારી સાથે કર્યું? ત્યારે ગાર્ડનમાં હું બેભાન થઈ ગઈ, પછી શું થયું હતું? કાંઈ નહીં, પછી હું ને મીત અમે તમને ક્યાંક લઈ જવાના હતા અને ત્યાં અચાનક મને ઝાપટ આવી અને હું ગલગોટિયા ખાઈને પડી ગયો અને ઓલી બાજુ મીત પડેલો હતો. તમને લોકોને કોને માર્યા? અમને તો કાંઈ ખબર નથી. અચાનક એવી ઝાપટ આવી, હું તો ગલગોટિયા ખાઈને પડી ગયો અને આવી ઝાપટ તો કોઈ સામાન્ય માણસ મારી જ ન શકે. તમારો કહેવાનો મતલબ શું છે? તમે કઈ હજુ ખોટી સ્ટોરી તો નથી બનાવતા ને? અરે ના મેડમ, હું તમને સાચે કહું છું. મેડમ, મેં લાઈનમાં ઘણા કામ કર્યા છે પણ તે દિવસે પહેલો અનુભવ હતો કે અચાનક આવી રીતે ઝાપટ તો કોણ મારી શકે અને ત્યાર પછી મેં વિચાર્યું કે મારે આ કામ નથી કરવું. તમે શ્યોર તો છો ને કે આ બધું કરવાની પાછળ મિત જ છે? હા મેડમ. મિતે શું કામ મારી સાથે આવું કર્યું હશે? તો મેડમ હવે તમારે એને જઈને જ પૂછવું પડશે. હું તો આ પૈસા માટે કરતો હતો, એના માટે કામ, અને તમે મને આ પૈસા આપ્યા એટલે મેં તમને બધી વાત કરી છે. યાર, પૈસા માટે તમે લોકો કોઈની ફિલિંગ સાથે રમો છો. સોરી મેડમ, પણ મારે આ પૈસા માટે જ કરવું પડ્યું હતું. જો ભાઈ, હું તમને છે ને એક આજે સાચી સલાહ દઉં છું કે આ પૈસા માટે છે ને કોઈની જિંદગી ખરાબ ના કરે.
તમારે પૈસા જ્યારે પણ જરૂર પડે ને ત્યારે મારી પાસે માંગી લેજો, પણ આ લાઈન ખરાબ છે, તમે આ લાઈન છોડી દો અને તમે તમારું કરિયર બનાવો. બેન, તમારા જેવું કોઈ મને સમજાવી શકે એવું મળ્યું નથી. તમે આ પૈસા રાખો બધા. હવેથી હું આ કામ મૂકી દઈશ. જો ભાઈ, તમે મને બેન કીધું છે ને અને બેન માનો છો ને, તો આ પૈસા લઈ જાઓ અને તમે તમારી નવી જિંદગીની શરૂઆત કરો, તમારું કરિયર સારું બનાવો અને નવી જગ્યાએ જઈને તમારી જિંદગી સારી તમે પસાર કરો. મેડમ, તમારો ખૂબ ખૂબ આભાર. હવે હું આ ધંધો મૂકી દઈશું. મિતે શું કામ મારી સાથે આવું કર્યું? એને પૈસા જ જોતા હતા તો એકવાર મને કેવું તું, પણ મારી ફિલિંગ સાથે તો આવું નતું રમવું. એને બેન, તમને એક વાત કહું, મેં તમારા માટે સારો છોકરો નથી. હું તો તમને સાચી સલાહ આપું છું. હા ભાઈ, ઠીક છે, કાંઈ વાંધો નહીં. તમારો આભાર, તમે મને બધી સાચી હકીકત કીધી એના માટે. સારું, ચલો તો હું હવે રજા લઉં છું. પપ્પા, બધે માલ સામાન ગાડીમાં મુકાઈ ગયો છે, બરાબર છે. જરૂરી જે ડોક્યુમેન્ટ છે ને એ અલગ બેગમાં નાખી દો, બરાબર. નીકળવાનો કાયકા. બેટા, તારો બાપ શું ડોક્યુમેન્ટ પહેલા પહોંચી ગયા છે? તો આપણે પહોંચવાનું બાકી છે હવે. તો હાલો, રાહ સોની છે. હાલો જલ્દી. જોઈ લઉં છેલ્લી વાર. આ જોયું જ છે, બીજું કરશું. હાલો પેલા જલ્દી હાલો. અરે ક્યાં જવું છે? ક્યાં એટલે? અને મુકા તું? અરે રે, હજુ તે અમારો પીછો ન મૂક્યો, નાલાયક! બેટા, આણે તો તારા બાપને ફસાવ્યો તો અને એની પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા હતા, અને એમાં આ એનો દીકરો, પછી એમાં કઈ કેવાપણું હોય? હે બેટા? એ ડોહી, પેલી કહેવત છે ને, વળ તેવા ટેટા અને બાપ એવા બેટા. ડૂબી મરો. આવા કામ કરો છો ને ઉપરથી પાછા દાંતે કાઢો છો. શરમ નથી આવતી, નાલાયકો? એ શરમ તો તને આવી જોઈ. 70 વર્ષની થઈ તો હાચવીને બેઠી છે હજી. ક્યાં ભેગું લઈ જવું હે? હા, હું કામ આવશે એટલી બધી પ્રોપર્ટી? હે? મીત, તું હસે છે? શું મેં શું હશે? તને શરમ છે ને? શેની શરમ? આવું વાત કરે કાંઈ માથે નથી પડતું. તે શું કર્યું છે તને ખબર છે? હા, તે મારી સાથે આવડો મોટો વિશ્વાસઘાત કર્યો છે. લે, એ અમારા માટે ક્યાં નવું છે? રોજ નો દિયો. ખરેખર મીત, તને સમજવામાં મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. યુ આર રાઈટ. વ્યવહાર છે. શું કામ તે મારી સાથે આવું કર્યું? પૈસા હાટું થઈ. જોયું બેટા, હું તને કહેતી હતી ને, જોયું ને, આ દેખાય આવ્યા ને હતા એવા જ. મીત, મેં તો સાચા દિલથી તને માન્યો હતો મારો. તે મારી સાથે આવું શું કામ કર્યું? હા પપ્પા, આ તો ઇમોશનલ થઈ ગયા. ઓહ, વધારે પડતી મસ્ત થઈ ગઈ બેટા. પણ મને નાનામાં ક્યાં રસ હતો? પણ તો પૈસામાં રસ હતો. મીત, એકવાર પૈસાનું કીધું તો હોત. તમે જેટલું વિચાર્યું ના હોત ને, એનાથી ડબલ હું પૈસાનો ઢગલો તમારી સામે કરી દે. અરે મિત, આ વાતની આપણે ખબર નથી. એ તો સીધી રીતે જ કહેત. તું હજી સમજવા નથી માંગતો? આ ભૂલ હવે કરી, બીજી વાર ન કર. મીત, તે મારી ફિલિંગની સાથે રમ્યો છો તું. હજી ફિલિંગ કરે. હવે આપણે અમે બહાર જવું છે. હા, થોડીક જગ્યા કરી દો. હા, જગ્યા કરી જ દઈએ છીએ. અને બહાર તમારું સ્વાગત કરવા માટે પોલીસ ઊભી જ છે. દીકરા મારાઓ 420 અને આ તો 840. દીકરા મારાઓ, તમે હું બહાર જતા હતા, અમે તમને બહાર લઈ જાય. હા, તો serious થઈ ગયા પણ. પકડાને, પકડ. અરે બેટા, ડોહી આપણા કરતા વધારે સ્માર્ટ નીકળી હે. પપ્પા